નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. આજે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝનો આજે બીજો દિવસ છે અને આજે જે શબ્દો શીખવાના છે એ આપણે વારંવાર રોજે ઘરે બોલતા જોઈએ છીએ પણ ગુજરાતીમાં, અને આજે આપણે એને ફોટા સાથે, ઉચ્ચાર સાથે, ગુજરાતી મિનિંગ સાથે સ્પેલિંગ યાદ રાખવાના છે. ગઈકાલે પ્રથમ લેક્ચર જે લોકોએ અટેન્ડ નથી કર્યો કરી દેજો. જેને પણ નથી જોયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને મળી જશે. કારણ કે પ્રથમ દિવસ એ જોરદાર હતો અને તેમાં પણ ઘણા બધા શબ્દો એવા હતા કે જે આપણે રેગ્યુલર લાઈફમાં યુઝ કરીએ છીએ એ મૂકેલા હતા. આજે પણ એવા જ શબ્દો જે છે એ તમારા સમક્ષ લઈને આવ્યો છું કે જેથી દરેક શબ્દ ભૂલાશે નહીં જીવનભર, એવી આપણી આ સિરીઝની ખાસિયત છે. ગઈકાલનો લેક્ચર જોઈને જ આવ્યા હશો તો આજના આ લેક્ચરમાં પણ તમારું સ્વાગત કરું છું. વિડીયોને લાઈક કરી દો. કાલના વિડીયોમાં પણ ઘણા બધા લોકોએ લાઈક કરી છે અને જે લોકોએ નથી કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ દરેક લોકો મૂકી દેશે. બસ એ મને મોટિવેશન આપશે ને તમારા માટે આવી સરસ મજાની મહેનત કરીને તમને શબ્દો એકદમ ઇઝી વેમાં યાદ રખાવી દઈશ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ બીજો દિવસ વોકેબ્યુલરી સિરીઝનો. પહેલો દિવસ ઓલરેડી મુકાઈ ગયો છે, હજારો લોકોએ જોઈ લીધો, તમે જોઈ લેજો. ચલો, તો આજે શું પહેલા તો ખાસિયત તમને ખબર છે કે દરરોજ 15 શબ્દો આપણે લેવામાં આવશે આ સિરીઝમાં, ઉચ્ચાર, અર્થ અને ફોટા સાથે 5-5 વાક્યો. અને જેની પીડીએફ જોતી હોય એમાં 2000 લાઈક પૂરી થશે પછી જ પીડીએફ મળશે. અને ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝની આ જે છે એની પીડીએફ અલગ છે અને બધા શબ્દોની ઇંગ્લિશ વોકેબ્યુલરી ની પીડીએફ અલગ છે. 49 રૂપીસની હમણાં તમને વાત કરું છું. હવે ગઈકાલનો પ્રથમ દિવસ સ્પેલિંગ યાદ રાખવાની જોરદાર ટ્રીક એ મેં ઓલરેડી કરી દીધું છે, જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ઓકે, આજે સાહેબ જોવાનું છે હળદર, દાણા પાવડર, દાણા પત્તા, લવિંગ, એલચી, દાલચીની, રાઈસ, મેથી દાણા, જે કંઈ પણ છે. એટલે મતલબ કે આપણા રસોડામાં જે સૌથી વધારે આપણે ઉપયોગમાં કરતા મસાલા, જેને અંગ્રેજીમાં કહેવાય સ્પાઇસીસ, બરોબર છે. આ જે સ્પાઇસીસને આપણે આ સાચા બધા જેટલા પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો ઉચ્ચાર, એનો અર્થ અને એના 5-5 વાક્યો સાથે આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્પાઇસીસ એટલે મસાલા થાય. ઓકે, એના પછી છે ટર્મરિક. ટર્મરિક એટલે કે હળદર, ખાય છે ને આપણે હળદર. ઓકે, પીઠી ચોળવામાં કામ, હા, તો ટર્મરિક. ઓકે, દાણા, કોરિએન્ડર સીડ્સ. હવે ધ્યાન રાખજો. પછી કોરિએન્ડર પાવર તો ધાણા પાવડર, બરોબર છે. અને કોરિએન્ડર લીવ્સ એટલે ધાણા પત્તા. ત્રણ એક જ વસ્તુ છે. હવે આ તમે જુઓ તો શાકભાજીમાં આવે પણ મેં અહીંયા એટલા માટે લીધું છે કે ત્રણ એક સરખા હતા એવી જ રીતના, બરોબર. કોરિએન્ડર એટલે શું થાય? ધાણા. ઓકે, એમાં પછી સીડ્સ એટલે સીડ્સનો મિનિંગ થાય બી. ધાણાના જે બી હોય તો એને ધાણા જીરું આપણે કરીએ છીએ એના બી હોય ને વડા આઈ. હમણાં એક ફોટા સાથે જ દેખાડું, જો ને તમે. પછી છે ક્લોવ્સ એટલે લવિંગ, બરોબર છે. પછી કાર્ડમમ એટલે એલચી. એના પછી સિનેમન એટલે થાય દાલચીની, બરોબર છે, લાકડા જેવું હોય. પછી મસ્ટર્ડ સીડ્સ એટલે રાઈ. ફેનુગ્રીકનો મતલબ થાય મેથી. ભજીયા બનાવવામાં ઉપયોગ કરીને તો જે કોરિએન્ડર પાવડર, કોરિએન્ડર સીડ્સ ને કોરિએન્ડર પત્તા, એવી જ રીતના આમાં પણ એવું જ આવે, બરોબર છે. ફેન્યુગ્રીક સીડ્સ એટલે મેથી દાણા, ફેન્યુગ્રીક એટલે કે મેથી, જે પાંદડા હમણાં ફોટા સાથે બતાવું. અસફેટીડા એટલે કે હિંગ, જે આપણે ઉપયોગ કરતા જોઈએ છે. કેરમ સીડ્સ એટલે અજમો, અને ગ્રીન ચીલી એટલે લીલું મરચું, અને રેડ ચીલી પાવડર એટલે કે લાલ મરચું પાવડર. હવે આ દરેક શબ્દ ખબર તો હોય, એને યાદ કેમ રાખવા? હાલો હવે એ એક ફોટા સાથે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલું છે સ્પાઇસીસ એટલે કે દરેક પ્રકારના મસાલા. જેટલાના આપણે નામ લીધા એના સિવાય નહીં, ઘણા બધા આવતા હોય, બરોબર. તો સ્પાઇસીસ છે, આ બધા અલગ અલગ પ્રકારના મસાલા હોય ને, મસાલાને અંગ્રેજીમાં સ્પાઇસીસ કહેવાય. પેલા શબ્દ યાદ રાખજો. ઓકે, પેલું મસાલા ખાવામાં, જે ખાવાનું બનાવતા હોય ને, ખાવામાં સ્વાદ વધારે છે તો સ્પાઇસીસ ઇન્ક્રીઝ એટલે કે વધારે છે ધ ટેસ્ટ ઓફ ફૂડ. એટલે કે સ્પાઇસીસ ઇન્ક્રીઝ ધ ટેસ્ટ ઓફ ફૂડ એટલે મસાલા ખાવામાં સ્વાદ વધારે છે. ભારતીય, તો તમને એક પ્રશ્ન થવો જોઈએ, જે પહેલા લેક્ચરમાં નહોતા ને આ લેક્ચરમાં આવ્યા એને ન ખબર હોય કે સાહેબ આ સેન્ટેન્સીસ શા માટે લઈ હશે, આ ફોટો શા માટે લઈ હશે, તો યાદ રાખજો કે આપણી આ સિરીઝની ખાસિયત શું છે કે એક શબ્દને આપણે એ રીતે યાદ રાખવાનો છે કે જિંદગીમાં ન ભૂલે.
આપણે એવો યાદ રાખવો છે કે આજે પાકો કર્યો કાલ ભૂલાઈ ગયો, આજે વિચારમાં આવ્યો કાલ વયો જાય નહીં. આપણે આજીવન યાદ રહે એના માટે આ કામ કરીએ છીએ. તો આજીવન સ્પેલિંગ ક્યારે યાદ રહે સાહેબ? આજીવન સ્પેલિંગ ક્યારે યાદ રહે? જ્યારે એ સ્પેલિંગ એનું પહેલા તો ચિત્ર આપણા મગજમાં આવવું જોઈએ. ઓખા સ્પાઇસીસ એટલે તરત તમને ખબર પડી જાય કે આ મસાલાઓ હોય એને સ્પાઇસીસ કહેવાય છે, તો એનું ચિત્ર તમારા મગજમાં આવવું જોઈએ. સાથે સાથે એ શબ્દોનો ઉચ્ચાર તમને ખબર હોવી જોઈએ અને સાથે સાથે એ શબ્દોના તમે 5 થી 6 પ્રેક્ટિસમાં વાક્યોની પ્રેક્ટિસ કરી લ્યો ને તો એ શબ્દો જિંદગીમાં ના ભૂલાય. આ સાચી રીત હોય છે સ્પેલિંગ પાકા કરવાની. એના માટેની જ આપણી આ સુપર પદ્ધતિ, આ સુપર ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ અત્યારે મોસ્ટ પાવરફુલ રીતે વાયરલ એટલા માટે જ છે કારણ કે આપણે એ પદ્ધતિથી શબ્દો યાદ રખાવતા શીખવીએ છીએ. ઓકે, એટલે જ કહું છું શેર કરી દેજો. ઓકે, મસાલા ખાવામાં સ્વાદ વધારે છે તો સ્પાઇસીસ ઇન્ક્રીઝિસ ધ ટેસ્ટ ઓફ ફૂડ. બીજું, ભારતીય ખોરાકમાં મસાલાનો વધારે ઉપયોગ થાય છે, આપણને ખબર જ છે. તો ઇન ઇન્ડિયન ફૂડ એટલે કે ભારતીય ખોરાકમાં મોર સ્પાઇસીસ આર યુઝડ એટલે કે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મારા મમ્મી બજારમાંથી મસાલા લાવી છે. મારા મમ્મી બજારમાંથી મસાલા લાવી છે. આપણે ભાર શેની ઉપર દેવાનો છે? આપણે સ્પાઇસીસ ઉપર. તો કે માય મધર બ્રોટ એટલે કે લાવ્યા સ્પાઇસીસ ફ્રોમ ધ માર્કેટ એટલે કે માર્કેટમાંથી સ્પાઇસીસ લાવ્યા છે. તમે મારી પાછળ રિપીટ કરજો જેથી કરીને તમારે પણ એક વખત પ્રેક્ટિસ થશે. મસાલા યોગ્ય માત્રામાં જ વાપરવા જોઈએ, ખા ન કરવા જોઈએ. તો સ્પાઇસીસ શુડ બી યુઝડ ઇન ધ રાઇટ અમાઉન્ટ એટલે કે યોગ્ય પ્રમાણમાં જ વાપરવા જોઈએ. મારે દુકાનમાંથી તાજા મસાલા ખરીદવા છે. મારે દુકાનમાંથી તાજા મસાલા ખરીદવા છે. આઈ વોન્ટ ટુ બાય ફ્રેશ સ્પાઇસીસ ફ્રોમ ધ શોપ એટલે કે શોપમાંથી મારે તાજા મસાલા ખરીદવા છે. પછી છે ટર્મરિક. ટર્મરિક એટલે થાય હળદર. એનો ફોટો તમે જોઈ શકો, આવું તમે જોયું હશે બરોબર. એકાચી હળદર, પછી એનો પાવડર આપણે હળદર તો જોઈએ જ હોય ને, બધાને ખબર જ હોય. ઓકે, ચલ તો એના પછી છે શું તમે શાકમાં હળદર નાખી? હળદર એટલે ટર્મરિક, ટર્મરિક એટલે હળદર, હળદર એટલે ટર્મરિક. ઓકે, ડીડ યુ પુટ એટલે કે નાખી. ઓકે, ટર્મરિક ઇન ધ કરી, કરી એટલે કઢી એ થાય ને ઘણા બધા એવા પ્રકારના શાક હોય છે. હળદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હળદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો હળદરનો મીનિંગ ટર્મરિક. ઓકે, તો ટર્મરિક ઇઝ બેનિફિશિયલ ફોર હેલ્થ. ટર્મરિક ઇઝ બેનિફિશિયલ ફોર હેલ્થ. મારા મમ્મી રોજ દૂધમાં હળદર નાખે છે. તો માય મધર એડ્સ એટલે કે ઉમેરે છે ટર્મરિક ટુ મિલ્ક એવરી ડે. ટર્મરિક એટલે હળદર. હળદર ચહેરા પર લગાવવાથી તેજ આવે છે એટલે પીઠી છોડે છે. પીઠી છોડે પીઠી, એટલા માટે ગ્લો આવે ને. તો અપ્લાઇંગ ટર્મરિક ઓન ધ ફેસ ગીવ્સ અ ગ્લો. ગ્લો એટલે આમ એમ. મને હળદર વાળું દૂધ પીવું ગમે છે. આઈ લાઈક ટુ ડ્રિંક ટર્મરિક મિલ્ક. ટર્મરિક એટલે હળદર. સમજાય છે? આને ટર્મરિક કહેવાય, હળદર નો કહેવાય. આપણી આ સિરીઝની ખાસિયત જે છે આને હળદર નહીં, આને ટર્મરિક કહેવાય. બરોબર છે? ઓકે, એના પછી ત્રીજો શબ્દ જોઈએ એની પહેલા આપણે જે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે બરોબર છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક પણ પીડીએફમાં છે. ઓકે, આમાં તમને દરેક પ્રકારના શબ્દો મળી જશે અને આ પીડીએફ તમને ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક જે છે એ પહેલા આપણે દેવસત્ય બુકમાં પાછળ પણ આપેલી છે, આપણે પહેલા ચોખવટ કરેલી છે. તો આ જે પીડીએફ જેને જોઈ છે એની પ્રાઇસ આમ તો 99 રૂપીસ છે, બટ અત્યારે 31 ઓગસ્ટ સુધી ફક્ત ને ફક્ત 49 રૂપીસ છે. ક્યુઆર કોડને સ્કેન કરી 49 ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ જેવો તમે આપણા ઓફિશિયલ નંબર ઉપર વોટ્સઅપ કરી દેશો એટલે તરત જ આ પીડીએફ તમને મોકલી દેશે, અથવા તો આ નંબર ઉપર ડાયરેક્ટ કરશો તો પણ તમને મોકલી દેશે. ઓકે, તો ધ્યાન રાખજો. ઓકે, ત્રીજું છે કોરિએન્ડર સીડ્સ એટલે કે ધાણા. આ જે કોરિએન્ડર સીડ છે આપણે કોથમી, હા કોથમીના બીજ હોય છે ઈ બરોબર. આપણે ધાણા પાવડર બહુ ખાતા હોય, છાશમાં શાકમાં નાખતા હોય. ઓકે, ધાણાના દાણા ધાણાના દાણા હો ભાઈ. હા, તો ધાણાના દાણા પાચન માટે સારા હોય છે એટલે ધાણા એમ. આ બીજ. ઓકે, તો કોરિએન્ડર સીડ્સ આર ગુડ ફોર ડાયજેશન. ડાયજેશન એટલે શું થાય તો કે પાચન. શું થાય? પાચન. કોરિએન્ડર વચાઈશું આને કોરિએન્ડર સીડ્સ. ઓકે, તું દાણા લાવ્યો અથવા તો ધાણાના દાણા લાવ્યો તો ડીડ યુ બ્રિંગ કોરિએન્ડર સીડ્સ. કોરિએન્ડર સીડ એટલે ધાણાના દાણા.
કોરિએન્ડર લીવ્સ એટલે ધાણા પત્તા, કોથમીર. ઓકે, મારે કાલે બજારમાંથી ધાણાના દાણા ખરીદવા છે. મારે કાલે બજારમાંથી ધાણાના દાણા ખરીદવા છે. તો આઈ હેવ ટુ બાય કોરિએન્ડર સીડ્સ ફ્રોમ ધ માર્કેટ ટુમોરો. કોરિએન્ડર સીડ્સ એટલે કે ધાણાના દાણા. ઓકે, ધાણાના દાણા ચટણીમાં પણ વપરાય છે. તો કોરિએન્ડર સીડ્સ આર ઓલ્સો યુઝડ ઇન ચટણી. ઓકે, પાવડર કરતા ધાણાના દાણા શું કહેવાય, ધાણાના દાણા બે વાર થઈ, ધાણાના દાણા તાજા લાગે છે. બે પાવડર હોય ને ઓલું હોય તેમ કે ધાણાના પાવડર કરતા ધાણાના દાણા વધારે તાજા લાગે છે. તો વોલ કોરિએન્ડર સીડ્સ ટેસ્ટ ફ્રેશર ધેન પાવડર, એના કરતા વધારે સારા લાગે. તું દહીંમાં ધાણા નાખી શકે છે. યુ કેન એડ કોરિએન્ડર સીડ્સ ઇન કર્ડ, એટલે કે દહીંમાં તું ધાણાના દાણા નાખી શકે છે. ઓકે, તો કોરિએન્ડર સીડ્સ એટલે આ, એટલે કે ધાણાના દાણા, બરોબર છે. આને ધાણાના દાણા કહેવાય, શું કહેવાય? કોરિએન્ડર સીડ્સ કહેવાય. ઓકે, ચલો વિડીયો લાઈક કરી દેજો સાહેબ. આ રીતે હું તમારા માટે મહેનત કરવા માટે રેડી છું. તમારે મને ખાલી વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં એક રેડ હાર્ટ, આટલું દરેક લેક્ચરમાં કરી શકો. દરેક વિડીયો, હા, સબસ્ક્રાઇબ એક જ વાર કરવાનું, વારંવાર નથી કરવાનું. તમારા મિત્રોને શેર કરીને કહેવાનું. ઓકે, ચલો એના પછી કોરિએન્ડર સીડ, સીડ એટલે બીજ થાય, તો બીજ જોઈ ગયા. હવે કોરિએન્ડર પાવડર જોવાનો છે. એનો પાવડર, એને દળી નાખ્યો એટલે પાવડર થઈ ગયો. આ કોરિએન્ડર સીડ છે, આ કોરિએન્ડર પાવડર છે. ઓકે, ચલો તો ધાણા પાવડર શાકમાં સ્વાદ વધારે છે. ઓકે, તો કોરિએન્ડર પાવડર એનહેન્સ એટલે વધારે છે ધ ટેસ્ટ ઓફ કરી અથવા તો વેજીટેબલ્સ. ઓકે, મારા મમ્મી રોજ શાકમાં ધાણા પાવડર નાખે છે. તો માય મધર એડ્સ કોરિએન્ડર પાવડર્સ ટુ કરી એવરી ડે. ઓકે, ધાણા પાવડર તીખાશને સંતુલિત કરે છે. આજ ખબર પડી. તો કોરિએન્ડર પાવડર બેલેન્સીસ ધ સ્પાઇસીનેસ. શું થશે કે તીખું થઈ ગયું તેમાં ધાણા પાવડર નાખી દો તો એ બેલેન્સ કરી દે એમ. મેં બજારમાંથી તાજું ધાણા પાવડર ખરીદ્યું છે. તો આઈ બોટ ફ્રેશ કોરિએન્ડર પાવડર ફ્રોમ ધ માર્કેટ. શાકમાં મીઠું અને ધાણા પાવડર ભૂલશો નહીં. શાકમાં મીઠું અને ધાણા પાવડર ભૂલતા નહીં નાખવાનું. તો ડોન્ટ ફોરગેટ સોલ્ટ એન્ડ કોરિએન્ડર પાવડર ઇન ધ કરી. આ બે વસ્તુ નાખવાનું ભૂલતા નહીં. નંબર 5 કોરિએન્ડર લીવ્સ. જો પેલા કોરિએન્ડર સીડ્સ જોયું, બીજ, પછી કોરિએન્ડર પાવડર જોયું, એને દળી નાખ્યું, અને હજી આ કોરિએન્ડર લીવ્સ છે, કોથમીર. કોથમીર આપણી કાઠિયાવાડી ભાષામાં કોથમીર, બરોબર છે, જે આપણે શાકમાં ને એમાં મતલબ શું કહેવાય સારા એવા સ્વાદ માટે ઉમેરીએ છીએ. ઓકે, ચલો ધાણા પત્તા જેને કહીએ છીએ, જેને આપણે કોથમીર કહીએ છીએ, કે ધાણા પત્તા શાકને સુંદર દેખાડે છે. સાચી વાત છે, આ હોય તો આમ અલગ જ રંગ લાગી જાય. તો કોરિએન્ડર લીવ્સ મેક્સ ધ કરી લુક બ્યુટીફુલ, અથવા તો વેજીટેબલ લુક બ્યુટીફુલ. ધાણા પત્તાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો કોરિએન્ડર લીવ્સ ચટણી ઇઝ વેરી ટેસ્ટી. કોરિએન્ડર લીવ્સ, આપણે મેઇન શબ્દ ઉપર ફોકસ કરવાનું છે. મેં બજારમાંથી તાજા ધાણા પત્તા લીધા. તો આઈ બોટ ફ્રેશ કોરિએન્ડર લીવ્સ ફ્રોમ ધ માર્કેટ. મતલબ મેં તમને આ 5 સેન્ટેન્સ આપ્યા, તો તમને હું એટલા માટે આ 5 સેન્ટેન્સ આપું છું કે તમે કોઈ શબ્દને યાદ રાખવો હોય ને, કોઈ પણ સ્પેલિંગ, તો એને તમારે આવી જ રીતે સ્પેલિંગમાં અથવા તો વાક્યમાં એને પ્રયોગ કરતું રહેવાનું. આપણા ઘરે ધાણા પાવડર પત્તા ન હોય તો બાજુવાળાને કહેવાનું, આંટી ડુ યુ હેવ કોરિએન્ડર લીવ્સ, પ્લીઝ ગીવ મી સમ કોરિએન્ડર લીવ્સ, આઈ વોન્ટ કોરિએન્ડર લીવ્સ. આવું સેન્ટેન્સીસ બનાવતા રહેવાનું છે, તો ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. સમજી ગયા તમને? ઓકે, પછી છે સલાડ પર ધાણા પત્તા મૂકવાથી સ્વાદ વધારે છે. તો કોરિએન્ડર લીવ્સ ઇન્ક્રીઝ ધ ટેસ્ટ ઓફ સેલેડ. ઓકે, ધાણા પત્તા ખોરાકને સુગંધ આપે છે. તો કોરિએન્ડર લીવ્સ ગિવ્સ ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ એટલે સુગંધ ટુ ધ ફૂડ. પછી છે ક્લોઝ. ક્લોઝ એટલે થાય લવિંગ. ક્લોઝ એટલે શું થાય? લવિંગ. જો આને લવિંગ કહેવાય નહીં, આને શું કહેવાય? ક્લોઝ કહેવાય. શું કહેવાય? ક્લોઝ. ઓકે, ધ્યાન રાખવાનું છે. ઓકે, તો હવે આ શબ્દને યાદ રાખવા માટે, લવિંગ મોઢાની દુર્ગંધ દૂર કરે છે. તો ક્લોઝ રિમૂવ્સ બેડ બ્રેથ. બ્રેથ એટલે કે શ્વાસ, એટલે આપણો જે અંદરનો જે શ્વાસ હોય છે. મમ્મી ચામાં લવિંગ નાખે છે. તો મધર એડ્સ ક્લોઝ ઇન ધ ટી. ક્લોઝ ઇન ધ ટ્રી. લવિંગથી દાંતનો દુખાવો ઓછો થઈ જાય છે. લવિંગ ખાવાથી દાંતનો દુખાવો ઓછો થઈ જાય. તો ક્લોઝ રિડ્યુસ ટૂથ એક. ટૂથ એટલે કે દાંતનો દુખાવો. લવિંગ ઠંડીમાં ખૂબ જ ઉપયોગી છે. તો ક્લોવ્સ આર વેરી યુઝફુલ ઇન કોલ્ડ. ઓકે, લવિંગ નાનું હોવા છતાં શક્તિશાળી છે.
તો ક્લોઝ આર સ્મોલ બટ પાવરફુલ. તો ક્લોઝ એટલે શું થાય? લવિંગ. શું થાય? લવિંગ. ઓકે, એના પછી 7મું છે કાર્ડમમ. આને શું કહેવાય? કાર્ડમમ. બધાને ખબર છે એલચી, હે, બટ આજ પછી એને શું યાદ રાખવાનું? કાર્ડમમ. કાર્ડમમ. ઓકે, ચલો. એલચી ચામાં નાખવાથી સુગંધ આવે છે. એલચી ચામાં નાખવાથી સુગંધ આવે છે. તો કાર્ડમમ. હવે કાર્ડમમ ને ક્લોઝ ભેગું ન થાય. ઓકે, તો એ બે મિક્સ થવાના ચાન્સીસ છે, પણ કાર્ડમમ એટલે લવિંગ નહીં, પણ એલચી જો મારે જ થયું. હા, યાદ રાખવાનું. કાર્ડમમ એટલે એલચી અને ક્લોઝ એટલે લવિંગ. ઓકે, ચલો. કાર્ડમમ એડ્સ ફ્રેગ્રન્સ ટુ ટી. મમ્મી મીઠાઈમાં એલચી વાપરે છે. મમ્મી મીઠાઈમાં એલચી વાપરે છે. માય મધર યુઝિસ કાર્ડમમ ઇન સ્વીટ્સ. ઓકે, એલચી મોઢાની દુર્ગંધ દૂર કરે છે. તો કાર્ડમમ રિમૂવ્સ બેડ બ્રેથ આફ્ટર મીલ્સ, એટલે કે ખાધા પછી એલચી એકાદો ખાઈ લ્યો તો દુર્ગંધ દૂર થઈ જાય છે. મેં બજારમાંથી તાજી એલચી ખરીદી. તો આઈ બોટ ફ્રેશ કાર્ડમમ ફ્રોમ ધ માર્કેટ. અમુક સેન્ટેન્સીસ વારંવાર રિપીટ એટલા માટે થાય છે કે એવા સેન્ટેન્સીસ તમારે બોલતું રહેવાનું, એટલે આ શબ્દ યાદ રહેશે. હું ખાલી 5 સેન્ટેન્સ બોલીશ તો તમને નહીં યાદ રહે. તમારે 5 સેન્ટેન્સ બોલવા પડશે આ શબ્દને યાદ રાખવા માટે. સમજો છો? ઓકે, ચલો. દૂધમાં એલચી નાખવાથી સ્વાદ વધે છે. કાર્ડમમ ઇન્ક્રીઝિસ ધ ટેસ્ટ ઓફ મિલ્ક. ઓકે, કાર્ડમમ ધ્યાન રાખવાનું છે, એલચી. ઓકે, એના પછી 8મો શબ્દ છે સિનેમન. સિનેમન એટલે દાલચીની. આવી તમે કદાચ બધા જોઈ જશે, લાકડા જેવું હોય. ઓકે, દાલચીની. ઓકે, તો જોઈએ હવે. દાલચીની ખાવામાં મીઠાશ વધારે છે. આમ જોવામાં ખરાબ લાગે પણ આમ, હા. તો સિનેમન ઇન્ક્રીઝિસ સ્વીટનેસ ઇન ફૂડ. શું કીધું છે કે સિનેમન ઇન્ક્રીઝિસ સ્વીટનેસ ઇન ફૂડ, એટલે કે આ વસ્તુ શાકમાં નાખવાથી એનો ટેસ્ટ સારો કરે છે. મેં બજારમાંથી તાજી દાલચીની ખરીદી. તો આઈ બોટ ફ્રેશ સિનેમન ફ્રોમ ધ માર્કેટ. સિનેમન ફ્રોમ ધ માર્કેટ. દાલચીની આરોગ્ય માટે લાભદાયક છે. સાચી વાત છે. તો સિનેમન ઇઝ બેનિફિશિયલ ફોર હેલ્થ. બેનિફિશિયલ ફોર હેલ્થ. ભારતીય રસોડામાં દાલચીની સામાન્ય છે. તો સિનેમન ઇઝ કોમન ઇન ઇન્ડિયન કિચન્સ. ઓકે, ચલો. દાલચીની ગરમ મસાલામાં ઉમેરાય છે. દાલચીની ગરમ મસાલામાં ઉમેરાય છે. તો સિનેમન ઇઝ એડેડ ઇન ગરમ મસાલા. ઓકે, દાલચીનીનું સ્વાદ અલગ જ અથવા અનોખું હોય છે. તો સિનેમન હેઝ અ યુનિક ટેસ્ટ. એનો કંઈક ટેસ્ટ અલગ હોય છે. તો ઇટ ઇઝ કોલ્ડ દાલચીની નહીં, સિનેમન. શું છે? સિનેમન. ઓકે, ચલો. એના પછી મસ્ટર્ડ સીડ્સ. મસ્ટર્ડ સીડ તો બધાનો ઉપયોગ બધાય કરતા હોય શાક બનાવવા માટે. આ તો પેલા નાખવામાં આવે. તેલ આવી ગયું કે નહીં જોવા માટે આ નાખે. રાઈ. રેડી? મસ્ટર્ડ સીડ્સ. શું કહેવાય? મસ્ટર્ડ સીડ્સ. સીડ્સ એટલે બીજ છે એટલા માટે બીજને અંગ્રેજીમાં સીડ્સ કહેવાય. ઓકે, ચલો. રાઈ વગર વઘાર અધૂરો લાગે છે. રાઈ વગર વઘાર અધૂરો લાગે છે. તો ટેમ્પરિંગ ફીલ્સ. ટેમ્પરિંગ ફીલ્સનો મતલબ થાય જે આપણે વઘાર કરીએ અને જે સ્મેલ આપણે જે ફીલ કરીએ છીએ એટલે વઘાર. તો ટેમ્પરિંગ ફીલ્સ ઇનકમ્પ્લીટ વિધાઉટ મસ્ટર્ડ સીડ. બરોબર છે કે આ રાઈ વગર છે ને વઘાર અધૂરો છે. સાચી વાત છે. મેં બજારમાંથી રાઈ ખરીદી. નામ ગુજરાતી નાનું, ઇંગ્લિશમાં મોટું. આઈ બોટ મસ્ટર્ડ સીડ્સ. મસ્ટર્ડ સીડ એટલે શું થાય? રાઈ. ફ્રોમ ધ માર્કેટ. રાઈનું તેલ દવા બનાવવા માટે વપરાય છે. રાઈનું તેલ દવા બનાવવા માટે વપરાય છે. તો મસ્ટર્ડ સીડ ઓઇલ. મસ્ટર્ડ સીડ ઓઇલ ઇઝ યુઝડ ટુ મેક મેડિસિન. મેડિસિન એટલે કે દવાઓ બનાવવા માટે થાય છે. રાઈ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. રાઈ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. તો મસ્ટર્ડ સીડ્સ મેક ફૂડ ડિલિશિયસ. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ બનાવે છે. રાઈ ભારતીય મસાલામાં અગત્યની છે. તો મસ્ટર્ડ સીડ્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયન સ્પાઇસીસ. યાદ રાખવાનું, મસ્ટર્ડ સીડ એટલે શું થશે? રાઈ. ખબર પડી ગઈ? ઓકે, ચલો. એના પછી સાહેબ 9 આગળ વધીએ. સ્પોકન ઇંગ્લિશ માટે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક જે આ બુકમાં આવી જવાની છે. અને
આ બુકમાં એની સાથે સાથે 35 થી વધારે અલગ અલગ ટોપિક્સ ની સાથે સાથે એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજી બેઝિક થી એડવાન્સ લેવલનું બધી વિથ પ્રેક્ટિસ અહીંયા સમજાવેલું છે. અંગ્રેજી શીખવા માટે વન ઓફ ધ બેસ્ટ બુક. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો અત્યારે જ આ બુક છે એ ઓર્ડર કરાવી દેજો. 3 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. ઓકે, એના પછી 10મું છે ફેન્યુગ્રીક સીડ્સ. ફેન્યુગ્રીક એટલે ઓલું કોથમી હતું એને શું કહેવાય? કોરિએન્ડર. અને હવે આવ્યું ફેન્યુગ્રીક. તો ફેન્યુગ્રીક નો મતલબ થાય મેથી. હવે જો એનો સીડ્સ એટલે કે બીજ, તમને ખબર છે ને મેથી આવી હોય ઓલી પાંદડાવાળી ને, એ હમણાં આવશે આના પછી. આ મેથીના બીજ છે. ઓકે, ચલો ધ્યાન રાખજો. મેથીના દાણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ફેન્યુગ્રીક સીડ્સ આર વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. મેથીના દાણા વઘારમાં પણ વપરાય છે. તો ફેન્યુગ્રીક સીડ્સ આર ઓલ્સો યુઝડ ઇન ટેમ્પરિંગ. ટેમ્પરિંગ એટલે વઘાર થશે. ઓકે, ચલો. મેથી દાણા કડવા હોય છે પરંતુ ફાયદાકારક હોય છે. ઓકે, ફેન્યુગ્રીક સીડ્સ આર બીટર. બીટર એટલે કડવા. બટ બેનિફિશિયલ, પરંતુ ફાયદાકારક છે. બેનિફિશિયલ એટલે ફાયદાકારક છે. મેથીના દાણા ગરમ પાણી સાથે લેવાથી પાચન સારું થાય છે. તો ફેન્યુગ્રીક સીડ્સ વિથ વાર્મ વોટર ઇમ્પ્રૂવ ડાયજેશન. ડાયજેશન એટલે કે તમારી પાચન. ઓકે, ભારતીય મસાલામાં મેથી દાણાનું ખાસ સ્થાન છે. ઓકે, તો ફેન્યુગ્રીક સીડ્સ હેવ અ સ્પેશિયલ પ્લેસ ઇન ઇન્ડિયન સ્પાઇસીસ. સરસ છે. તો ફેન્યુગ્રીક સીડ્સ. ઓકે, હવે આપણે જોઈએ ફેન્યુગ્રીક એટલે કે મેથી, જે આપણે મેથીના પાંદડા ભજીયા બનાવવાની બધી જગ્યાએ ભાજી કરીએ છીએ. ઓકે, તેને ફેન્યુગ્રીક કહેવામાં આવે છે. ઓકે, મેથી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ફેન્યુગ્રીક ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. ઓકે, મારા મમ્મી રોટલીમાં મેથી નાખે છે. તો માય મોમ પુટ્સ ફેન્યુગ્રીક ઇન ધ બ્રેડ. રોટલીને બ્રેડ ઘણા લોકો કહે છે, ચપાતી કહે છે, રોટી એ ઘણા કહે છે. ઓકે, મેથી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તો ઈટિંગ ફેન્યુગ્રીક હેલ્પ્સ કંટ્રોલ બ્લડ શુગર. ખાજો મેથી ભાઈ. મેં બજારમાંથી તાજી મેથી લાવી છે. તો આઈ બ્રોટ ફ્રેશ ફેન્યુગ્રીક ફ્રોમ ધ માર્કેટ. ઓકે, મેથી વાળ માટે પણ ઉપયોગી છે. સો ફેન્યુગ્રીક ઇઝ ઓલ્સો યુઝફુલ ફોર હેર. તો ખાવી જોઈએ, ખાઓ. ઓકે, ચલો. એના પછી આગળ વધીએ તો કે આને વચાય છે અસફેટીડા. અસફેટીડાનો મતલબ થાય હિંગ. બરોબર છે? જે બધા લોકો ઉપયોગ કરતા હોય ને, બધાને ઘરે હોય જ મોસ્ટલી. બરોબર છે? ઘણીવાર સબ્જીમાં નાખવાથી એનો સ્વાદ બાદ માટે વપરાય છે. હિંગ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તો અસફેટીડા મેક્સ ધ ફૂડ ટેસ્ટી. અસફેટીડા મેક્સ ધ ફૂડ ટેસ્ટી. હિંગનો ઉપયોગ ગેસ દૂર કરવા માટે થાય છે. તો અસફેટીડા ઇઝ યુઝડ ટુ રિલીવ ગેસ. ટુ રિલીવ ગેસ એટલે કે ગેસ દૂર કરવા માટે થાય. હિંગનો ઉપયોગ દક્ષિણ ભારતીય વાનગીઓમાં વધારે થાય છે. ઓકે, તો અસફેટીડા ઇઝ યુઝડ મોર ઇન સાઉથ ઇન્ડિયન ડિશિસ. ડોસા, મેંદુ વડા इसमें. ઓકે, ચલો. હિંગ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અસફેટીડા ઇઝ વેરી બેનિફિશિયલ ફોર ડાયજેશન. ઓકે, તું એ આજે દાળમાં તમે તું એ નહીં, શું થશે? તમે આજે દાળમાં હિંગ નાખ્યું છે? ડીડ યુ એડ અસફેટીડા ઇન ધ દાલ ટુડે? ઓકે, તો એસફેટીડા નો મતલબ થાય હિંગ. બરોબર? આ શબ્દોના વાક્યને વધારે ને વધારે બનાવતા રહે. ધીસ ઇઝ અસફેટીડા, આઈ વોન્ટ અસફેટીડા, ડુ યુ વોન્ટ અસફેટીડા, આ રીતના. ઓકે, ચલો. એના પછી છે કેરમ સીડ્સ. અજમો, જે તમે જોઈ શકો છો. અજમો બધાએ નામ સાંભળ્યું જોઈએ. ઓકે, હા, તો અજમો એટલે કેરમ સીડ, રમવાની કેરમ, એના સીડ્સ. ઓકે, અજમો પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. બધાય મસાલા ક્યાંક ને ક્યાંક ફાયદાકારક છે. ઓકે, તો કેરમ સીડ્સ આર વેરી બેનિફિશિયલ ફોર ડાયજેશન. ઓકે, મમ્મી છાશમાં થોડો અજમો નાખે છે. તો મોમ એડ્સ સમ કેરમ સીડ્સ ટુ બટર મિલ્ક. ઓકે, અજમો ખાવાથી પેટનો દુખાવો દૂર ઓછો થઈ જાય છે. તો eating carom seeds reduces stomach pain. ઓકે, મારા દાદી રોજ પાણીમાં અજમો ઉકાળીને પીવે છે. તો my grandmother boils carom seeds in water and drink it daily. નાના બાળકોને જ અજમાનું પાણી પીવડાવાય છે. ઓકે, તો small children are given carom seeds water ટુ ડ્રિંક. બરાબર છે? તો કેરમ સીડ્સ મતલબ થાય અજમો.
ઓકે, ચલો એના પછી છે આગળ વધીએ. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવા માટે આ 3 કોર્સ તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ પરચેસ કરી લેજો. એમાંનો એક આ લાઈવ કોર્સ છે કે જેમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર લેવામાં આવે છે. 1199 રૂપિયાની પ્રાઇસ છે. સાથે સાથે 999 રૂપિયા અને એક 749 નો 3 અલગ અલગ કોર્સિસ છે. 97 272 92 93 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ જે બુક છે બુક ક્યાં આવડે છે કોર્સ છે એ પરચેસ કરી શકો છો. 14 છે ગ્રીન ચીલી. ગ્રીન ચીલીનો મતલબ થાય લીલું મરચું, બધાને ખબર હોય. ઓકે, ભોજન સાથે લીલું મરચું આપજે ને ભાઈ. તો કે સર્વ ગ્રીન ચીલી વિથ ધ મીલ. સર્વ એટલે કે આપજો, પીરસજો. આજે બજારમાંથી તાજા લીલા મરચા લાવ્યો. ઓકે, આઈ બોટ ફ્રેશ ગ્રીન ચીલીઝ ફ્રોમ ધ માર્કેટ ટુડે. આ બધાને આવડતું છે ગ્રીન ચીલી. લીલું મરચું ખાવાથી તીખાશ વધી જાય છે. તો ઇટિંગ ગ્રીન ચીલી ઇન્ક્રીઝિસ ધ સ્પાઇસીનેસ. ઓકે, ચટણીમાં લીલું મરચું નાખજે. એડ ગ્રીન ચીલી ટુ ચટણી. ઓકે, તને લીલું મરચું ખાવું ગમે છે? ડુ યુ લાઈક ટુ ઈટ ગ્રીન ચીલી? સિમ્પલ, તો ગ્રીન ચીલી, આમાં તો કઈ છે નહીં. ઓકે, એના પછી છેલ્લું 15મું આજનો શબ્દ રેડ ચીલી પાવડર, કે એ પણ બધાને ખબર જોઈએ. એની પહેલા આવતીકાલે 3જા સેશનમાં આપણે વેજીટેબલ્સ, બરોબર છે, જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના નામ બોલતા હોય છે, પણ આપણે સાચા ઉચ્ચાર અને સાચા અર્થ સાથે કાલે 15 શબ્દો લઈને આવવાના છીએ આપણી આ ચેનલ ઉપર. એટલે સબસ્ક્રાઇબનું બટન પહેલા દબાઈ દેજો. ચલો, તો રેડ ચીલી પાવડર, શું કહે, ભાજીમાં લાલ મરચું પાવડર નાખજે. પુટ રેડ ચીલી પાવડર ઇન ધ કરી. મને તીખું ગમે છે એટલે હું વધારે રેડ ચીલી પાવડર નાખું છું. આઈ લાઈક સ્પાઇસી ફૂડ સો આઈ એડ મોર રેડ ચીલી પાવડર. હા ભાઈ, જેને તીખું ખાવું ગમતું એ વધારે નાખે. આજની દાળમાં રેડ ચીલી પાવડર ઓછું છે, તો ટુડેઝ દાલ હેઝ એટલે કે છે લેસ રેડ ચીલી પાવડર. બટાકાની સબ્જીમાં લાલ મરચું પાવડર સરસ લાગે છે, તો રેડ ચીલી પાવડર ટેસ્ટ ગુડ ઇન ધ પોટેટો કરી. અથવા તો વેજીટેબલ. મારા મમ્મી ઘર પર લાલ મરચું પાવડર પીસે છે, તો માય મોમ ગ્રાઇન્ડ્સ એટલે પીસે છે, દળે છે રેડ ચીલી પાવડર એટ હોમ. તો આને રેડ ચીલી પાવડર કહેવાય. આ બધાને ખબર હોય છે. તો મિત્રો, કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને જરાક કમેન્ટ સેક્શનમાં કહેજો પહેલા. અને સૌથી પહેલા પ્રેક્ટિસનો ખજાનો એટલે ચેમ્પિયન ઇંગ્લિશ પીડીએફ કિટ હજી તમે નથી લીધું તો લઈ લેજો. અહીંયા તમને 3 અને સાથે સાથે વર્બની પીડીએફ 299 રૂપિયા મળશે. QR કોડને સ્કેન કરીને ટ્રાન્સફર કરીને, અથવા તો આ નંબર આપ્યો છે, કોલ કરીને તમે આ ચેમ્પિયન પીડીએફ કિટની માહિતી લઈ શકો છો અને પછી તમે પરચેસ કરી શકો છો. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. એની લિંક ને બધી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવે છે. સાથે સાથે આ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ જે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય એને ફોલો કરી દેજો, કારણ કે ત્યાં આપણે રોજ જે રીલ્સ દ્વારા મસ્ત રીતે અંગ્રેજી શીખવાડે છે. અને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામને પણ જોઈન કરી દેજો. ઓકે, તો કેવો લાગ્યો આજનો બીજો દિવસ? મજા આવી? 3જા દિવસ માટે એક્સાઇટેડ છો? કાલે હું તમને વેજીટેબલ્સ લઈને આવીશ. અલગ અલગ શબ્દોને શું કહેવાય છે, કારણ કે આપણા ઘરના પેલા બધા શબ્દો છે ને એ ખબર હોવી જોઈએ, તો આપણને અંગ્રેજી બોલવામાં તકલીફ ના પડે. ઓકે, તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ અને કેવો લાગ્યો વિડીયો એના માટે 1 થી 2 સેન્ટેન્સ તમે જો કમેન્ટ સેક્શનમાં લખશો તો મને આનંદ થશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.